राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजामां स्वागत है नवा व्लॉगमां ने भाई हाले है मस्त मजानुं ट्रेक्टर अने राजूभाई साटे है दवा तो हालो आपणे न्या जाई अने व्लॉगनी आगळ शरूआत करी। हवार हवारमां भाई अमारे आ जीवात उपर राजूभाई त्रास कर्यो है चालू। केम थयुं राजूभाई? दवा साटी दई ने के आ पाछुं कोई दी हाँ कठाण थाय ने कि आज दवा साट दई नकर आनो पाछो आरो ज नहीं आवे एम कहेवानुं थाय। जरा घरे कहता देजे नकर ओली धाणा भाजी कोक तोड़वा आवे तो वांधो नहीं। अमारुं प्लान ज हतुं ने दई जाय ने पछी दवा साटवी ने खडमां जीवात बहु होय ओછી જ ના થાય। बायो 303 लागे हाँ आवे एवो एम ने कोंटाप अने बायो 303 थ्रिप्सनी स्पेशियल बायो 303 एनो राउंड हाले है अने बधुं बकालुं ने दई गयुं पण આગલું બકાલું નથી નેદાણું। ई डाडूभाई ने टमेटी है ने याद करतो रहे सुदामाजी ने। हाँ ये झीणी है ने ये लई आव्यो तो गाम में भाई हूँ आगतो तो ट्रेक्टर आपणे जो आ खूणामां अधूरुं राखीने आव्यो अगणी राजूभाई दवा छांटतो तो ने मारे जवानुं है वीरेन ने लईने खंभाळीए। बापू तो वया गया है खंभाळीए पण मारे छोकराओने बेकने कदाच वीरेननो एक भाईबंध आवो है तो आवीए એને લઈ જવો है। तो राजूभाई જોયો મેં કીધું હાલો તો પાછો રાજુભાઈ કંઈ બોલીએ જ નહીં એટલે આપણે પૂગી જઈએ વેલારા દવા છાંટે ને તે લઈ લઈ। તુરિયાના વેલા હે એ તો હાલતા થઈ ગયા है जो मस्त। बादू है मारे हम उतारे है वेला ऊपर चोरी कोई दी हमें कोई दी गया तब तो पर दीदी बंद कर दिया तो मुझे मजा आता तो वाईडी नो ना था तो पण तो विलेन भेजे ने तो तब मने आवडेगी वडो થઈ ગયો ને હું આવડી ગઈ આમ તબ તા કોક દીક નું ખરી ને ન્યાથી જો કોઈ દેખાડું ही नहीं ખરું નહીં। अपना भाई पगे लागवा आव्या है जय माताजी मंदिरे। जय श्री कृष्ण जय माताजी जय मुरलीधर केम छो बधा मजामां ने? उठी अने पछी अमे बधा गया तमे हूँ हालो थोड़ी वार हाली आवी हूँ जियान ने वीरान इन बेन उठाड्या ने पछी अमे या बधा अमे राउंड मारवाथी आव्या। जला भाई उठा थी हीरामण कर लीधुं ने हवे भाई जला भाई कहीने मारा हामू मस्तीमां चढ़ाई गई दीदी मारे तारा हामू बाजवुं ज छे ती मुंजी मांगड़ जाती जामे मारे वेली चोटी गया ती घणी वार मैं कीधुं मैं हूँ बस कर पण मायनो ज तयुं ने जो मारा हामू मस्ती करत मैं डेला ने दारो काढ्यो था भाई डेलो टपी नहीं गयो चलो ही चलो भाई हालो तो अपने भाई जाइए एग्जाम लेवा का भाई। हां ऑल द बेस्ट थैंक यू क्या क्या था मैं क्या थैंक यू भाई थैंक यू जो આપણે જલાભાઈ ક્યાંય હક નથી સવારનો ઉઠો તો એનું આવા કામ કરે પાણી ઢોરે જોઈ કા ભાઈ હવે જવાબે નહીં દે વાક આવી ગયો ને પોતાનો હા ના અમે તમારી પીટાઈ કાઢી દે जय श्री कृष्ण। तो हालो तणानु काम करता करता आथणा वरे ले लीधा त्रीजो राउंड थाके चौथो ने ओला पेला कर लीधा था ने खाई लीधा ते हवे घरना गाजर छे ते आथणा तेरा करे हां એટલે હું માટલા આથણા સ્પેશિયલ અટાણે તાજે તાજા ખાવા હાટું નહીં પણ કોચલા કરી મૂકીએ ને તો કેરીમાં ને એમાં બધે નાખવાનું થાય ઈ તો હજી જોતા હોય તો દેવા થાય હા देवा थाय पाछा केरियुना नजी तो ई तो वार लागशे એટલે એમાં આપણે હુકવીને રાખી દઈએ ને પછી કેરીયુને પાણીમાં પલાળી અને કેરીયુ ભેગા ભેરવવા નાખે કેરીયુના આખણામાં તો મરચાના નાખવું હોય તો નખાય આ ગાજરના નખાય પણ આપણે છે ને ગાજરના અલગ વધારે ખાય બધા ઓલ ખાટું બહુ ના ખાઈ શકે ને દાંત અંબાઈ જાય કેરીયુના આપણે ઓછા બધા ખાય એટલે ગાજરના વધારે ખાય ગુંદાના વધારે ખાય અને સીઝન આવી હવે આથણા ચાલુ જ રહેવાનું આવી રીતના બટકા કરીને અને હળદર ને મીઠું બે ભેરવી અને ફૂકવી નાખવાના એક દી ટૂંકમાં રહેવા દેવાના પછી હાંજે બોરો કાઢી ફૂકવી નાખવાના પછી સાણે ઉતારી રીતે તે ઓલ ખેરે હા ઓલે ફેરે મે ચાહણી હા અંજ ભાભી કહેતા મારે કે વિડિયો પૂરો જોવો આથણા અસલ ના થયા ને તા કે તે મિયા બા હતી ને હા તો એમ કરતા તો અધૂરો જોવાણો હોય કે મારે એવા કર ના ઈ
આથણા તા બધાય ને એમાં ભાવ્યા એટલે આથણા તા ઈ હજી હાલે હે ને બધાને ભાવે એવા છે આ તો એવા જ કરવાની આપણે ખાંડમાં બોરો નાખીએ ને તો એ ન ખાય ખાંડ આ બોરો કાઢીને ખાંડ ના આપણે કેરી નાખી ને બોરો નાખી પછી આને બહુ હુકાવા ના દેવા આપણે કોચલા કરવા હોય તો ફૂલે ફૂલ હુકાવા જ દેવાના હોય પણ બહુ હુકાવા ના દેવાય આપણે અટાણે આ નાખ્યું બોરો આ કરીને તો પાછો કાલનો દી હુકાવા દેવાય પછી એને પાછો ખાંડનો બોરો નાખી દેવાય ખાંડીમાં આમાં નાખી દેવાની એમને પછી આવી જાય તો મસાલો ફેરવી દેવાનો એમ એમે થાય ને આપણે ચાહણી ઉતારી ઈ અસલ થયો થાય આ છે ને આ કુટારો બહુ થાય આ તો કેટલા દી રાખવા પડે દેવા પડે ઓલો જે એક બાજુ આથણા થાય ને એક બાજુ મસાલો તૈયાર થાય કરી જ નાખવા હે પછી આવા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી ધાણામાં હું કાકરી તો હે બોલાવે ઘરના ગાજર ઘરના ધાણા મસાલો ઘરનો થઈ જાય ને બસ હા થઈ જાય આજે પૂછતા હતા માખી આગળ કેટલા હે કે આથણા કે પૂછો વાગી હતા કે ઈનો બનાવો માખી કે દીકરા અહીં આપણે કોઈ આ ફૂકડી ગાજર હા અમારે આજે ખાતા છે ને કોક ફેરે કંઈ નક્કી ના હોય તો બગડી જાય છોકરાઓ જાડવાન સાહેબ બેહો બધા કેમ છો મારા દીકરા બધા મજામાં બધા મજામાં એકદમ તો આમ કેમના ભાટકતા હતા અમે ગયા તા ચેટુડો તો ગયા તા તો એ અમારું કામ કરતા હતા તો ભાઈ અમે ગયા તા સંતરા ઉઈ ગયા ને જોવા સંતરા ઉઈ ગયા હા સંતરા નો રોપડો હતો ને આઈ જોવા ગયા એક અમારે સંતરાનું ઝાડું છે ને એમાં કોર નથી થવા દેતી ઈર હોય કે ઝીણી મોટી જીવાત હોય ખબર નહીં જેવું કોરે ને એવો કોર હુકાઈ જાય હું હમણાં કામ જોવા જતો હું તો ભાઈ બંધાઈ પાય પાંદરા ખરતા જ હોય ને લબગા ખેતોઈ હા મોટામાં મોટી જીવાત એ કયું ના તરુણ ખોટે ખોટે નીચે જાય એવું હોય ખોટે ખોટે નીચે જાય ને તોડવા વાળો તો હાચો હાચો તું ને તો ભાઈ અમે સીઈટી ની પરીક્ષા દઈને કેવી ગઈ પરીક્ષા મારે તો પરીક્ષા હારી ગઈ અટાણે વાગી ગયા 5 અમે હે ને આરામ ઉપર હતા અટાણ સુધી એટલે હવે મારે જવું છે ટ્રેક્ટર હાંકવા હાલભાઈના 2 ફોન આવલ હે ને મેં આગળ પૂછ્યું તો આજે એને મોટરમાં વરી પાછો કાલ હતો ને એવો ફોલ્ટ છે પણ પાછો મેં ફોન કર્યો તો એની ઉપાડ્યો નથી એટલે હવે એ આડાવરો હોય કે પછી જે થયું હોય એની પાછો રિસીવ નથી કર્યો એટલે મારે હવે ટ્રેક્ટર હાંકવા જવું છે પાછો હાલભાઈ આવીએ ને મોટર કાઢવી પડીએ તો પછી જાઉં ખબર નહીં હવે પાણી ઊંડું વયું ગયું હોય ને મોટર આમ ચાલુ બંધ કરવામાં જીક લાગતી હોય ને ક્યાંય કેબલ ખેંચાઈ જતો હોય તો કંઈ ખબર નથી પડતી ને કાં કેબલ હવે જૂનો થયો હોય તો એ ટૂંકમાં કહેતો હતો કે નવો નાખવો પડે કંઈ નક્કી નહીં એટલે આપણે જેમ કહીએ એમ ઓછા પાણી ખર્ચા વધી જાય એટલે ઉનાળે ટૂંકમાં આવું વધારે હોય તો એવું છે આપણે હજી ભગવાનની દયા છે ખેડખેડવાળા નિયારમાં નામી પાણી આવે ત્યાં નાખીને પાછા રાખી દે ને બાદ કે એટલે ના પાણી જાય ક્યાં એ નિયાની અંદર ઠીક છે અમારે જલાભાઈને એવા આઈડિયા બહુ હોય સામ દોરો બાંધી દે ભાઈ ઓલો દોરાથી કઈ ના હા અમારે જલો વડો થઈને કંઈક કરી બતાવીએ ખેતીમાં કાં ભાઈ ભણવું કે નથી ભણવું નથી ખેતી કરવી ભણવું નથી ખેતી પછી આપણે બેને બર્તન હારવાના અમારે જલાભાઈ અમારા ઘરે એમ જ કરાવીએ લગભગ પછી વાહ જો બર્તન હે હા પછી તો રહોડું આપણે જ કરવાનું કે બેયને રહોડું આપણે બેને જ કામ કરવાનું એમ ને તો તું શું બનાવી રોટલી કે રોટલા હું બનાવે રોટલા હા જલા તું શું બનાવી રોટલી કે રોટલા રોટલા બે બનાવી લઈ ને તો મારે તો એ કઈ ઉપાધિ નહીં ને ઉપાડે જોઈ લે ભાઈ તોય મારા ઉપર નાખે અમારા જલાભાઈ ને આવા હોય કામ જો હાલો હસી મજાક હાલતી હોય તો અમારા વિરનભાઈને પરીક્ષા હારી ગઈ છે ખબર નહીં હવે રિઝલ્ટ આવે તો ખબર પડે તો હવે ઘડીક હાકી લઈ વળી ટ્રેક્ટર હું આવી તને મારે લઈ જવાનું નથી ભાઈ જો આ તરત ટ્રેક્ટરનું નામ લઉં ને એટલે તરત મોર થાય મારી મોર થાય
પછી મારે ખીજાવવું પડે ને પછી બધાને એમ કે બાપા મને વાયડા થાય. હવે હું રોગે આંખે થયો. કઈ નહીં હું તો યાર એક ઝાપટ નાખી જો ફેરવી. મને બેહાડે તને ના બેહાડતા આ બહુ લોહી ના પીએ, પડખે આવે ને એટલે આપણે આમ જરાક દયા આવે. પછી આપણે એમ થાય હાલ ને આને બેહાડ લઈ. આને કહીએ ને કે ભાઈ અટાણ બેહવા નથી તોય થોડોક રડવા જેવો થઈ જાય ને પાછો ઘેર વયો જાય, એમાં સમજી જાય. અને આ હે ને ભાયડા વટથી આવે પછી વાહે વાહે રખડતો હોય. પણ હું એવી જતા હું કેહો ને તો હું ના જ પાડું હું કે અટાણે તારે આવવા નથી, ઘેર રમવાનું છે, જા વયો જા. પછી ડાયો દીકરો જા. તું મારા જેવડો થાય ને તઈ તારે ટ્રેક્ટર જ હાંકવાનું હો. જા તમને કોઈને બેહવા જ નહીં પછી તારે અમને કોઈ બેહવા જ નહીં દેવાનું. જા પણ હું તમને હોટીથી દંડાથી મારી સાંભળી લેજો ભાઈ, અમારે જલાભાઈ જો આવા કામ કરવાના છે. તો હું વડો થાય ને નહીં સમજ્યો ને તો હું તમને બધાનું ઓળમાં પૂરું નાગરીઓ દઈ દઈ. બસ જા. હા અમે કળિયુગ છે, તમારે અમે એવા જ કરવાના છે. જો મારો હાથ કેટલો કડક છે, જો ભાઈ મારો કેટલો હાથ આવો એટલો દુખે ને તો મારો હાથ કેવો મજબૂત છે, તો એ કઈ થાય કઈ ના થાય. તેરો યાર તમે બે બસ લ્યો તો કોણ પૂગે? તું ને વીરુભાઈ. જલા જલા કોણ પૂગે? આ જલા કોણ પૂગે? યારે હા બજાવ. હાલો તમારે બેન એક એક પંખે બેહવાનું હવે. તારે એક સાઈડ બેહવાનું, જીયાનભાઈ ને એક સાઈડ બેહવાનું. હો તું હોટી લઈને જા, દેમ બજાવતો રહેતા તમે ટ્રેક્ટર હાકી આવી. જા કાં જાને જા નાની વારી ની વાયડી હલતી થાય નથી બેહાડવી. પેલા આ બધાને બેહાડ. હા ઈ બે ને મારે બેહાડવાના હે. દીદી આવી નિકલ વરે ફોન ભાંગી દઉં એટલે જ તને નથી બેહાડવો. ભાંગી દે હવે નહીં કરી ના, તું તારે ભાંગ. સોરી જો આમથી અમારા બેન બા આવે હે. અમારે રાજુભાઈ કાપે હે બોયડ્યું ની સાફ સફાઈ કરવાની. હવે રહ્યા ની બોર બધા ટૂંકમાં ખાધા જેવા નથી, ખરાબ થઈ ગયા હોય, ઈર પડી ગઈ હોય, એટલે અમારે રાજુભાઈ જો અહીંયા સાફ સફાઈનું કામ ચાલુ કરી દીધું છે. તો આખામાં કાંટા થઈ ગયા છે ભાઈ. અને આજ અમારે હાચે ને તુષાર સાહેબ અને હેતલબેન વીરેનના શિક્ષકો સુરભીને ભણાવી, મારા કાકાની છોકરીઓને લગભગ બધાને ભણાવી લીધી. તો એ બેન અને સાહેબની બેયની બદલી થઈ ગઈ છે, એના જ વતન બાજુ ટૂંકમાં જિલ્લો કદાચ બીજો હશે. તો એ લોકો અહીંયા કાકાને ત્યાં આવવાના છે ને, તો એ છોકરાઓને બેયને કહું કે તમે જાઓ ત્યાં અને સાહેબને લેતા આવજો, મારે જવું ટ્રેક્ટર હાંકવા. તો હાલો હું જાઉં. અને આજે મારી ભાણેજની દીકરીનો જન્મદિવસ છે. હવે નામ તા માયા કીધું છે, પણ ઘણા વોટ્સએપમાં સ્ટેટસમાં રિયાને જન્મદિવસ મુબારક કીધું છે, જન્મદિવસની શુભકામના દીધી છે. તો બેમાંથી જી ઢીંગલીનો પણ બર્થડે હોય, ઢીંગલીને ખૂબ ખૂબ અમારા આશીર્વાદ, હેપી બર્થડે, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ખૂબ ભણી ગણીને આગળ વધે એવી અમારી મુરલીધરને પ્રાર્થના સાથે અમારા આશીર્વાદ છે ઢીંગલીને. તો હેપી બર્થડે ફરીને. અને બાકી હાલો તો હવે આગળ જો છોકરા વાંજાય બનીએ તો વિડીયો બનાવીએ. સાહેબ અને બેનનો બંને હસબન્ડ વાઈફ છે અને બેયની બદલી થઈ છે એના જ વતન બાજુ, ટૂંકમાં ત્યાંથી કંઈક 80 કિલોમીટર આજુબાજુ થાય છે એના ઘરથી, જ્યાં સ્કૂલમાં બદલી થઈ ને ત્યાં. તો એ લોકો જવાના છે, એની પહેલાં કાકાના ત્યાં જમવાનું આમંત્રણ છે. તો આજે આપણે ત્યાં ચા પીવા એ બોલાવી આવ્યું અને સાંજે જમવાનો પ્રોગ્રામ પણ ત્યાં છે. તો હાલો આગળ મળી પછી. તુષાર સર ને હેતલ ટીચર આવે છે. આમ થોડુંક આગળ આવે પછી આગળ જતું લાગે. ઓરવાન નિશાળમાં
માં ભણાવતા આમાં ટીચર મિતુલના પૂજા ને ડોના ને બધા વિરાન બધે જ ભણાવે મારી એ લોકો બધું કરે પણ કોઈ દર કોઈ વાલી આવીને એમ નથી કીધું સાહેબ અને એનું પરિણામ આપ્યું છે આમ ના હોય કઈ ગુનો હોય તો સપોર્ટ કરે કેમ ના કહીએ મેં કીધું કારણ કે એને ખબર છે કે આપણે લઈ ચાલવાનું છે એટલે મેં કીધું ત્યાં જઈને હવે પાછી એટલે અમને બહુ અઘરું લાગ્યું છેલ્લે ગયા છે હા બહુ મજા આવે મજા જ બહુ સેટ થવા ખાટલો લઈ લે ને બાર ક્યાં વિરાટ આવે તમારો કયો જિલ્લો કયો બેન આમ સાબરકાંઠા પણ અમે બદલી માંગી ની ખેડા જિલ્લા અચ્છા ખેડામાં ટૂંકમાં સાબરકાંઠામાં નથી ના 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 સાબરકાંઠામાં જ કેવું છે કે આમ મળે તો એ દૂરનો વિસ્તાર મળે પછાત એરિયા એના કરતા ખેડામાં નજીક થતું હતું અમારે સાબરકાંઠા જિલ્લો આમ વિસ્તારમાં બહુ મોટો છે દિલ્હીમાં તો હમણાં લગભગ 6 મહિનામાં ક્યારે પાછા બહુ પબ્લિક થઈ ગઈ કે અત્યારે ઉનાળો હતો બરોબર પછી આવક ગણ ટિકિટ કઈ માપની નથી એની તો સારું પાછા વળી અહીંયા આવજો આવી ગયા આવજો વતનમાં અમદાવાદ જો હલો આવજો વચ્ચે હા હલો એવું પછી કરું આવજો હા હાલો બધા જમવા બેસી ગયા હે જો ચેન બંજો ઉડીને અમેરિકા બધા જવાની તૈયારી આવજો આવજો હેતલબેન ચલો